સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમે 3 શખ્સોને લાખોની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા। સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમે માહિતીને આધારે રામોલ બ્રિજ પાસેથી 3 શખ્સોની ધરપકડ કરીને તેમની પાસેથી અલગ અલગ દરની અંદાજે 15.30 લાખની બનાવટી ભારતીય ચલણી નોટો કબજે કરી છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે રામોલ બ્રિજ પાસે કેટલાક શખ્સો બનાવટી ભારતીય ચલણી નોટો સાથે આવવાના છે। માહિતીને આધારે અધિકારીઓએ અહીં જાળ બિછાવી હતી, જેમાં પોલીસે સતીશ કુમાર ઉર્ફે વિક્કી, હંસરાજ જીનવા, અનિલ આર રજત અને કાલુરામ આર મેઘવાલની ધરપકડ કરી હતી। ત્રણેય રાજસ્થાનના વતની છે। તેમની પાસેથી પોલીસે 100, 500 અને 200ના દરની બનાવટી ચલણી નોટો કબજે કરી હતી, જેની કુલ કિંમત ₹15,30,100 હોવાનું પોલીસે જણાવ્યું હતું। તપાસમાં આરોપીઓએ મધ્યપ્રદેશ ખાતે ભાડાનું મકાન રાખીને ત્યાં કલર ઝેરોક્સ મશીનની મદદથી નકલી ચલણી નોટો બનાવી હોવાનું બહાર આવ્યું હતું। અમદાવાદમાં તેઓ આ નકલી નોટો વટાવવા આવ્યા હતા, જો કે તે પહેલા પોલીસે તેમને ઝડપી લીધા હતા। આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે।